મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે છે સન્ડે. સન્ડે મતલબ ફન ડે. તો તમારે જોવું છે કે અમે ધમાલ મસ્તી કરીએ છીએ અને મને હેરાન કરીએ છીએ. તો ચાલો અમારા બ્લોગમાં. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજે પહેલાં હું તમને ભગવાનના દર્શન કરાવીશ કે જેથી અમારો દિવસ તો સારો જાય જ, સાથે તમારો દિવસ પણ સારો જાય. તો આઈ હોપ કે તમે બધાએ દર્શન કરી લીધા હશે. તો ચલો હવે આપણે ચાલીએ પ્રાંશુ અને આદ્યાને જોવા માટે કે બંને શું કરે છે. પ્રાંશુ અને આદ્યા સૂવે છે ઉપર, તો જઈએ આપણે ઉપર. ફ્રેન્ડ્સ, તમને આ દેખાય છે લીટાઓ, લાયનો બધી ચોકથી ડ્રો કરેલું, આ બધા આદ્યાના કામ છે. આદ્યાબેન ગંદુ કરે છે. તો ફ્રેન્ડ્સ, પ્રાંશુબેન હજી આજ તો ઊંઘે જ છે. રેગ્યુલર તો એ ઉઠી જાય છે વહેલે, સન્ડે હોય તો બી એ વહેલા જ ઉઠી જાય છે, બટ આજે ખબર નહીં કેમ સૂવે છે. અને આદ્યાબેન પણ આજે સૂવે જ છે. એની બી ધમાલ મસ્તી ઉઠશે એટલે ચાલુ થઈ જશે. થોડી વાર સૂવે છે ત્યાં સુધી ઘરમાં શાંતિ છે, જેવા એ લોકો ઉઠશે એટલે ધમાલ મસ્તી પાછી ચાલુ. એટલી વારમાં એ લોકો માટે બનાવી દો યલો મિલ્ક અને અમારા માટે ચા. હા, પ્રાંશા અને આદ્યા બંને સવારમાં યલો મિલ્ક પીવે છે. યલો મિલ્ક ના હોય તો એની સવાર થતી નથી. યલો મિલ્કથી જ એનું સવાર સ્ટાર્ટ થાય છે. તો આદ્યાબેન નીચે ઉઠીને આવી ગયા છે. ગુડ મોર્નિંગ આદ્યા. જય શ્રી કૃષ્ણ. તું કેમ વહેલા ઉઠી ગઈ આજે? હું તો રોજે ઉઠી જાઉં છું, હે ને? રોજે ઉઠી જાય છે ને? કેટલા વાગ્યા છે તું ખબર છે તને? 7 o'clock. ફ્રેન્ડ્સ, હજી થયા છે 7 o'clock. 7 વાગ્યા છે અને મારા આદ્યાબેન ઉઠી ગયા છે. દીદી હજી સૂવે છે. હવે શું કરીશ? દૂધ પીશ? પણ દૂધ થોડુંક ગરમ છે, થોડીક વારમાં આપું તને, હે ને? ઓકે, ચલો દૂધ થઈ ગયું. હવે ક્યાં પીવાનું છે, અહીંયા કે બહાર? બહાર. ચલો ઊભા થાઓ. પંખા આગળ કે ચલો પંખા આગળ દૂધ પીવા જશે હવે અત્યારે. હા, આ લઈ લઈએ આપણે આદ્યાબેનનું દૂધ. જાતે પી લઈશ તું? પી લે ને, જાતે પી લે ને, જાતે પી લે ને. સો પ્રાંશાબેનની પણ આજે સન્ડે મોર્નિંગ થઈ ગઈ છે અને એ પણ નીચે ઉઠીને આવી ગયા છે. ગુડ મોર્નિંગ પ્રાંશુ. જય શ્રી કૃષ્ણ. હવે શું કરવાનું? સૂઈ જવાનું છે કે દૂધ? બે જાઓ, ચલો લઈ લો દૂધ. અંદર જાઓ, લઈ આવો દૂધ, લઈ આવો જાતે. જાઓ લઈ આવો. નાવ પ્રાંશુ ઇઝ અ બિગ ગર્લ, તો પ્રાંશુ એના કામ જાતે જ કરી લે છે, હે ને? કે મમ્માને હેલ્પ થઈ જાય એટલા માટે પ્રાંશુ જાતે કામ કરી લે છે. હા, અને આદ્યાબેન અહીંયા શું? ઓ હવે તો સારું થઈ ગયું, હે ને? આદ્યાબેને દૂધ પી લીધું છે અને હવે ફરી વાર કરશે થોડોક આરામ, હે ને? આરામ કરીશ? આવી જશે, થોડાક દિવસમાં આવી જશે. એ પ્રાંશુબેન શું કરવાનું હવે? દૂધ પીને પછી શું કરવાનું? સૂઈ જવાનું. આજે ગાર્ડનમાં જવાનું છે? યસ. સન્ડેના બા પ્રાંશુ અને આદ્યાને લઈ જાય છે ગાર્ડનમાં, હે ને? શું કરું? શું થયું? હા, તો એનું ઘર નથી, એને નહીં આવવા દેવાની અંદર? કેમ? તો આ ઘર કોનું છે? એકલીનું? દીદીનું નહીં? એને બી આવવા દેવી પડે ને.
પ્લીઝ આવા દે ને, आवा देने प्लीज। अभी चालू हो गया है संडे मॉर्निंग चालू हो गया है हमारा आद्या। पर ये बाहर क्या जाए आद्या, क्या रमे? શું આવ્યું? કોણ ઘરમાં રહેશે ને કોણ બહાર નીકળશે? આજે બહાર નીકળશે ને મેં ઘરમાં. કેમ એવું? એવું એવું નહીં તો કેવું? ચિકન કર્યું તો ના એવું નહીં. અચ્છા, આ કેવી ગેમ છે? રોક પેપર સીઝર કરો, ચલો. નહીં ડીપ કરી. એ શું કહેવાય? આ પણ શું છે? કઈ બોલ્યા વગરની ગેમ? કેવી ગેમ? અચ્છા સોરી, બોલે છે. क्या कर रहे हो ये? કેમ ફિનિશ? તો ફાઇનલી ગાર્ડનમાં જવાની તૈયારી થઈ ગઈ છે. બોટલ ભરાઈ ગઈ છે, બેગમાં મુકાઈ ગઈ છે અને હવે આદ્યા આમાં મૂકી દે બોટલ બેગમાં. ચલો તો ફાઇનલી થોડા દગડા પછી ગાર્ડનમાં જવાની તૈયારી થઈ ગઈ છે અને હવે ગાર્ડનમાં જઈને ઝઘડો નથી કરવાનો. ઓકે હે ને આદ્યા? ઝઘડો નથી કરવાનો ગાર્ડનમાં જઈને. હા ચલો બાય બાય. હા આવે છે, જાઓ. બાય બાય. હેલો. તો હવે શું જમવાનું છે? નાસ્તો શું કરવાનો છે? શું ખાવાનું છે આજે? પિંક પૂડો. પણ પિંક પૂડો બનતા તો થોડીક વાર લાગે. તો ફાસ્ટમાં તો કાંઈ ના બને, થોડીક વાર લાગે તો ચાલશે. યસ. તો ફ્રેન્ડ્સ, બેટર તૈયાર થઈ ગયું છે પિંક પૂડાનું. હવે આપણે બનાવશું આજે પિંક પૂડો. તો પિંક પૂડો તૈયાર થાય એટલી વારમાં જોઈ લો બે બહેનો શું કરે છે. એ બેસી ગયો છે બંને ટીવી જોવા માટે. અમારે ટીવી ચાલુ હોય એટલે પતી ગયું, પછી કોઈ તમને દેખાતું નથી. આદ્યા તો એટલી મશગુલ થઈ જાય છે ને. સો ફ્રેન્ડ્સ, પૂડો બનીને તૈયાર છે અને પ્રાંશુબેન અહીંયા ઊભા રહી ગયા છે વેટિંગમાં. ફિનિશ થઈ ગયું. સરસ. હવે થઈ ગયું ફિનિશ બ્રેકફાસ્ટ. હવે શું કરવાનું? નાવાનું. નાહી લઈશું. આદ્યાનું ફિનિશ થયું કે નહીં થયું? આદ્યા તો ખાતા ખાતા રમે છે. ખાતા ખાતા રમે છે. તો સરસ, પહેલાં તું નાહી લે પછી નાશે આદ્યા. ઓકે. સો ફ્રેન્ડ્સ, અમારું બ્રેકફાસ્ટ ફિનિશ થઈ ગયું છે. અમારું નાવાનું બી ફિનિશ થઈ ગયું છે. હવે પ્રાંશુ ને આદ્યા રેડી થઈ ગયા છે અને હવે બેસી ગયા છે ટોયઝ રમવા. કેવા ટોયઝ છે? મેગ્નેટ ટોયઝ. હા, તો હવે એ લોકો થોડીક વાર રમશે, પછી થોડીક વાર બહાર રમવા જશે. તો આ હતું અમારું સન્ડે મોર્નિંગ. કેવું ધમાલ ભર્યું, મસ્તી ભર્યું સન્ડે મોર્નિંગ હતું ને અમારું. તો ફ્રેન્ડ્સ, તમારું સન્ડે મોર્નિંગ કેવું હોય છે? તમારા કિડ્સ કેટલા હેરાન પરેશાન કરે છે તમને એ કોમેન્ટ કરીને બતાવો અમને. હે ને પ્રાંશુ? બધા કિડ્સ તમારા જેવા છે કે ડાયા છે એ બતાવો અમને કે કેવા છે કિડ્સ તમારા. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. હવે ફરીવાર મળશું આપણા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને અમારો વિડીયો ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને
લાઈક કરજો અમારો વિડીયો. તો મળીએ આપણા બીજા વ્લોગમાં.